વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 5 અને વિષય પર્યાવરણના ચેપ્ટર નંબર 2 સાપ અને મદારીના સંપૂર્ણ સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન આપણે અહીં આપેલો છે કે મને ઓળખો। હું ગધેડું પાળું છું અને તેના ઉપર માલ સામાનની હેરફેર કરું છું તો કોણ હોય? વિદ્યાર્થી મિત્રો, કુંભાર। હું ગાય ભેંસ ઘેટા રાખું છું, તેમનું દૂધ વેચી મારું ગુજરાન ચલાવું છું તો આવશે પશુપાલક। રણમાં મુસાફરી માટે મારો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો ઊંટ। હું બળદ રાખું છું અને બળદ મને ખેતીના કામમાં મદદરૂપ થાય છે તો મિત્રો જવાબ આવશે ખેડૂત। મને ઘરની ચોકી કરવા માટે પાળવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે કૂતરો। પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરવાની છે। મદારીઓ સાપને વાંસની ટોપલીમાં રાખતા હતા। મરઘીઓને જ્યાં ઉછેરવામાં આવે છે તે સ્થળને પોટ્રી ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે। ઊન અને દૂધ મેળવવા માટે ઘેટાને પાળવામાં આવે છે। સવારી માટે ઘોડા, ઊંટ અને બળદ પ્રાણીઓનો જે છે તે ઉપયોગ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 5 સાપ કરડ્યા પછી બચવા માટે દવા જે છે તે સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવેલી હોય છે। જોડકા જોડો તો વ્યક્તિ અને જવાબ છે તો ખેડૂત, તો એ શું કયું પ્રાણી પાળશે? તો બળદ, કુંભાર તો ગધેડું, પશુપાલક તો ગાય અને મદારી તો સાપ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। પ્રાણીઓ અને તેમના ઉપયોગો। ગાય છે તો ગાય આપણને દૂધ આપે છે। ઘેટા છે તો ઘેટા ઊન, દૂધ તથા માંસ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે। ઊંટ છે તો ઊંટ એ ભાર વહન કરવા માટે ઉપયોગી છે। ઘોડો છે તો ઘોડો સવારી કરવા માટે, ભાર વહન માટે પણ ઉપયોગી છે। બળદ તો બળદ ખેતી માટે ઉપયોગી છે અને હાથી તો હાથી પણ ભાર વાહન તરીકે ઉપયોગી છે। પ્રશ્ન નંબર 5 પ્રશ્નોના જવાબ લખો। તમે સાપને જોયો છે ક્યાં અને તેની લંબાઈ ફૂટમાં લખો। તો હા, મેં મારા ખેતરે સાપ જોયો છે, તેની અંદાજિત લંબાઈ 4 ફૂટ હતી। સાપ ખોરાક કેવી રીતે લે છે? તો સાપ પોતાના ખોરાકને ગળી જાય છે। સાપ કરડે ત્યારે તેનું ઝેર માણસના શરીરમાં શેના દ્વારા પ્રવેશે છે? તો સાપ કરડે ત્યારે તેનું ઝેર માણસના શરીરમાં સાપના દાંત દ્વારા પ્રવેશે છે। સાપને કેટલા દાંત હોય છે? તો સાપને 2 ઝેરી દાંત હોય છે। પ્રાણી દ્વારા મદારીઓ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતા હતા? તો મદારીઓ સાપ, વાંદરા, રીંછ જેવા પ્રાણીઓને તાલીમ આપી તેમની પાસે કરતબ કરાવી લોકોનું મનોરંજન કરે છે અને એવી રીતે પોતાનું ગુજરાન ચલાવે છે। સાપને ખેડૂતોના મિત્ર કેમ કહેવાય છે? તો ખેડૂતના પાકને સૌથી વધુ નુકસાન ઉંદર પહોંચાડે છે। સાપ આ ઉંદરને ખાઈને ખેડૂતની મદદ કરે છે। આથી સાપ જે છે તે ખેડૂતનો મિત્ર કહેવાય છે। પ્રશ્ન નંબર 7 કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો? તો સાપ, વાંદરા, સસલા અને રીંછનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો। પ્રશ્ન નંબર 8 કયા કયા પ્રાણીઓને દૂધ મેળવવા માટે પાળવામાં આવે છે? તો ગાય, ભેંસ, ઘેટા, બકરા તથા તિબેટ વિસ્તારની અંદર યાક જેવા પ્રાણીઓ દૂધ મેળવવા માટે પાળવામાં આવે છે। પ્રશ્ન નંબર 9 પ્રાણીઓ ઉપર નિર્ભર રહી કોણ કોણ પોતાનું ગુજરાન ચલાવે છે? તો પશુપાલકો, ખેડૂતો, સર્કસવાળા, મદારીઓ તથા ભારવહન કરનારા લોકો પ્રાણીઓ અને નિર્ભર રહી પોતાનું ગુજરાન ચલાવે છે। પ્રશ્ન નંબર 10 તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે? તમે સાપ, વાંદરા તથા રીંછના ખેલ જોયા છે તથા પ્રાણી સંગ્રહાલય, ડોલિફન અને શાર્કના ખેલ પણ જોયા છે। પ્રશ્ન નંબર 11 સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફો પડતી હશે? તો સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતી પ્રાણીઓને રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી। તેમને પૂરતો અને પોષણક્ષમ આહાર આપવામાં આવતો નથી। તાલીમ આપવામાં ચાબુક મારવા પડે છે અને કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે। આમ તેની સંપૂર્ણ જે સ્વતંત્રતા છે તે ખોરવાઈ જાય છે। પ્રશ્ન નંબર 12 તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે વિચારીને લખો। તો તાલીમ વખતે શારીરિક તકલીફ થાય, ચાબુકનો માર સહન કરવો પડે, ખેલ બતાવતી વખતે માનસિક ત્રાસ અને ઈજાઓ સહન કરવી પડે, લોકોની મશ્કરી સહન કરવી પડે, પૂરતું અને પોષણક્ષમ ખાવાનું ન મળે, સર્કસવાળા સંચાલકો અપમાનિત કરે તે સહન કરવું પડે। વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે ચેપ્ટર નંબર 3નું જે સોલ્યુશન મેળવવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને આ લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકશો।